નામ નજમા છે, હું રાજપીપળાથી આવું છું. મને સાયટિકાની પ્રોબ્લેમ હતી, 2-3 મહિનાથી હતી. 5 સરનો મેં વિડીયો જોઈને અહીં આવ્યા અમે, તો અહીંથી મને સારું છે. નજમાબેન, અચ્છા, કોઈ મારો નંબર આપ્યો તો વિડીયો જોયો તો કેવી રીતે આવ્યા, કેવી રીતે તમે? વિડીયો પણ જોયો ને એક ફ્રેન્ડે પણ અમને આપ્યું હતું એડ્રેસ. તમારા મિત્રે એડ્રેસ આપ્યું તો શું કીધું હતું? કે અહીંયા બહુ સારું છે, તમે જઈ આવો. જઈ આવો. જો હવે ફાઇલ આપો તો તમારી જરા મને. નજમાબેન મારી પાસે 7/4 આવ્યા હતા, 7/4/2000. બેન, કેવી રીતે આવ્યા હતા? તમારી શું હાલત હતી આવ્યા હતા? તો ચલાતું પણ નતું ને ઊભું પણ નતું રહેવાતું. બરાબર છે. એમના હસબન્ડ એમને પકડીને લાવ્યા હતા. તો તમારા હસબન્ડે વિડીયો જોઈ લો કે તમે જોઈ લો? અમે બંનેવે જોયો તો. એવું છે, બરાબર. જો જ્યારે આવ્યા હતા ને તો એમને કદાચ ઓપરેશનની સલાહ પણ મળી ગયેલી અને રેફરન્સ થ્રુ કે કોઈના વિડીયો જોઈને મારી પાસે આવ્યા હતા. તો બેન, હવે કેવું છે તમને? સારું છે, બહુ સારું છે. હે ને, રિઝલ્ટ મળી ગયું? આજે ટ્રીટમેન્ટ માટે મળવા આવ્યા હતા? મળવા જ આવ્યા હતા. રાજપીપળાથી એમણે કમિટમેન્ટ આપ્યું હતું, તો મને એક રિવ્યુ આપવા માટે જ આવ્યા છે. તો બેન, પેશન્ટોને શું કહો છો? મારી પાસે આવવું જોઈએ? પેશન્ટ આવવું જોઈએ, 100% આવવું જોઈએ. આવવું જોઈએ એમ ને? આટલું મળીને આવ્યા હતા બેન, અત્યારે ખુશ થઈને જાય છે મારી પાસેથી. તો જો ભાઈ, હું દરેક વિડીયોમાં એક શબ્દ વાપરું છું કે સાયટિકા, ફ્રોઝન શોલ્ડર, સર્વાઇકલ એટલો મોટો પ્રોબ્લેમ નથી. હા, ઘણી વખત એની ટ્રીટમેન્ટ પ્રોપર નથી થતી એટલે રિઝલ્ટ નથી મળતું હતું. અને મારો તો જુઓ, જે લોકોને નોર્મલ પ્રોબ્લેમ હોય ને, તો શરૂઆતમાં મારી પાસે આવશો પણ નહીં. ઉપર કેપ્શનમાં એક યુટ્યુબની લિંક આપી છે, 20 મિનિટનો વિડીયો છે, ઓપન કરો. જો નોર્મલ પ્રોબ્લેમ હશે તો ઘરે બેઠા જ રિકવરી કરી શકશો. બાકી તો મારો નંબર ડિસ્પ્લે પર છે, કોલ કરો એપોઇન્ટમેન્ટનો અને 100% રિઝલ્ટ મેળવો. ઓકે બેન, ચાલો, ધન્યવાદ.